રાજકોટમાં આચારસંહિતા ભંગની ફરિયાદમાં વધારો થયો છે। 13 દિવસમાં આચારસંહિતા ભંગની 42 ફરિયાદ નોંધાઈ છે। સૌથી વધુ ફરિયાદ રાજકોટ પશ્ચિમમાં નોંધાઈ છે। જોકે મોટાભાગની ફરિયાદ પોસ્ટર અને બેનર અંગેની છે। વિવિધ રાજકીય પક્ષોના આગેવાન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સંવાદદાતા શનિ મૈયર જોડાયા છે ફોન લાઈન પર। શનિ, આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, પરંતુ આચારસંહિતા ભંગની ફરિયાદમાં રાજકોટમાં સતત વધારો થઈ રહ્યો છે। તોરણજીતના વાતોમાં રાજકીય પક્ષ જાણે આચારસંહિતા ભંગ કરવા માટે જાણે અત્યારે મેદાને ઉતર્યા હોય તેવા દ્રશ્યોના ઘાટ સર્જાય છે। રાજકોટમાં 13 દિવસમાં આચારસંહિતાની 42 ફરિયાદો નોંધાઈ છે। સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ રાજકોટમાં નોંધાઈ છે અને મોટાભાગની ફરિયાદો બેનર અને પોસ્ટર યુદ્ધ અંગેના આ મામલે નોંધાઈ છે। રાજકીય આગેવાનો દ્વારા જ આ ફરિયાદો છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આ મામલે સરકાર અને જે અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ, તે શા માટે કડક કાર્યવાહી નથી કરતા તે જોવાનું રહે છે, કારણ કે વારંવાર રાજકીય પક્ષો ફરિયાદો કરતા હોય છે અને તેમને લઈને હવે લોકસભાની ચૂંટણી બાદ આચારસંહિતાની હજુ કેટલી ફરિયાદો થશે તે પણ જોવાનું રહેશે। જી તોરમ, ધન્યવાદ શનિ।